જય ખુખારમાં મેલડી ભક્તિમાં આળસ અને મનમાં ખરાબ વિચારો કેમ આવે છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 1 માં જોશું. જય ખુખારમાં મેલડી. રામ મને સંભળાતું નહીં. રામ 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 રામ. રામ બહુ જલ્દી રવિવાર આવી ગયો નહીં લાગતું? આખા અઠવાડિયાની એક રવિવારની તમે રાહ જોતા હોય એ આજ રવિવાર જલ્દી જલ્દી આવી ગયો, ખબર ના પડી. હું સોલંકી પેઢીની બહુસર માતા બોલું. રામ. જેવી રીત તમે એક રવિવારના દિવસની રાહ જોતા હોય આખું અઠવાડિયું, એવી રીતે હું માતા આવા મારા વાલા ભક્તોની રાહ જોતી હોય મારા બહુચરના. રામ. કે ચારે રવિવાર આવે અને ચારે મને ચાહનારા, મને મોણનારા મારા ભાવિક ભક્તો મને લાડ કરાવવા, મને સોલંકી પેઢીને મેલની માતાને બહુચરના લાડ કરાવવા આવે. રામ. જેટલો તમને હરખ છે ને એનાથી 1000 ગણો મને માતાનો હરખ હોય. માતા તો ઘેર ઘેર છે, મંદિરે મંદિરે બેઠી છે, પણ આજ હું સોલંકી પેઢીની બહુચર માતા એવી છું ને કે આજ મારા દીકરાના ખોડીએ ધૂણું છું, પણ મારા ચાહનારા ભાવિક ભક્તો લાખોમાં છે મારા બહુચરના. રામ. આવા લાખો દીકરા દીકરીઓ મારા પારે એક લાડ કરતા કરતા, માં કરતા કરતા મારા પારે કઈક આશા લઈને આવે છે ને, તો આ તમારા મીઠા વાલનો જગતમાં હિસાબ કરી અને દરેકને સુખી કરી અને દરેકને પોતાની માતાઓના કરી ના રહું તો હું સોલંકી પેઢીની બહુચર નહીં. મારી તો આશા એક જ છે કે મારા સાનિધ્યમાં જે ભાવિક ભક્તો આયા દરેકનું ભલું થાય, દરેકનું સારું થાય એવું હું બહુચર માતા બોલું છું. ભલે આજ કોઈ નવા હશે, કોઈ જૂના હશે, પણ જૂના નવા ભક્તોનો દરેકને મારા બહુચરના ખૂબ રામ છે. અંદર બેઠેલા ને રામ, આ બાજુ ઉભેલા ને રામ, પાછળ ઉભેલા ને રામ, જે રસોડા બાજુ ઉભેલા ને રામ. જો સુધી મારી ઓગરી જાય છે, મારી નજર ફરે છે, બેઠેલા દરેકને મારા બહુચરના ખૂબ રામ. ભલે કોઈ આગળ બેઠું હશે, કોઈ છેવાડે બેઠું હશે, કોઈ વચ્ચે બેઠું હશે, પણ દરેકને હરખો લાડ કરીશ, દરેક ઉપર હરખી સમાનતાની કૃપા રાખીશ. જેનો જેવો ભાવ હશે ને, જેની જેવી શ્રદ્ધા હશે ને, એવું કદાચ મારા સાનિધ્યમાં એને એવો લાભ થશે. મારા બહુચરના ખૂબ રામ. એટલે આ હરખના ભાવ દર રવિવારની જેમ ફરી એકવાર રવિવાર ભાવ લઈ આયા છો, શ્રદ્ધા લઈને આયા છો, વિશ્વાસ લઈને આયા છો કે માં તારા પારે આયા છે, જોજે હો. કોઈ દીકરી કહે છે કે માં તારા પારે આજ આવીશું, જોજે તારી આશાએ આવીશું. કોઈ દીકરો કહેતો હોય કે માં આ તારા પારે આવ્યો છું, તારા દર્શને આવ્યો છું, તારા પ્રવચન જોવા આવ્યો છું, માં જોજે હો હું આવ્યો. તો ચિંતા ના કરતા, તમારી કહેવાની જરૂર નહીં પડે કે હું આવ્યો કે હું આવી, મને માતાને 100% ખબર છે કે તમે મારા જ પારે આવ્યા છો, મારી જ આગળ બેઠા છો.
મારી જ આગળ ઊભા છો. તમારે મને પ્રાર્થના કરવાની જરૂર નહીં પડે કે માં અમે આયા છીએ. એટલે જે ઘેરથી સંકલ્પ કરી નીકળ્યું છે ને કે આજ બારે જ આજ જવાનું, સ્પેશિયલ મારા નોમથી જ નીકળ્યા હોય ને એને તો કદાચ નોંધારા નહીં છોડું. મારા મેલડીના રામ સ્પેશિયલ ઘેરથી એક સંકલ્પ કરી ગાડીનો, બાઇકનો કે રિક્ષાનો સેલ મારી, કોઈ ચાલુ સાધનોમાં હાથ મારી અને સ્પેશિયલ મારા દર્શને, મારા ધામે આવવા માટે નીકળ્યા છો ને, તો ચિંતા ના કરતા. મને ખબર છે તમે આયા છો અને મને ખબર છે તમે શું માગણી કરીને આયા છો, શું કામના કરીને આયા છો, શું ઈચ્છા કરીને આયા છો. દરેકનું જોડવા વાળી હું સોલંકી પેઢીની, હું બહુસરના ખાતાની, ઉગતા પોરની, હું રોમ મારી મેલડી, મારા મેલડીના રામ. દરેકનું કોને કોણ હોભરવા વાળી, દરેકની મનની વાતો હોભરવા વાળી, દરેકના બોલ ઝીલવા વાળી હું સોલંકી પેઢીની રોમ મારી મેલડી છું. તો આજ મારી આગળ બેઠા છો તો મનથી પ્રાર્થના કરવાની જરૂર નહીં. તમારી નાભીમ પડેલી વાત મને માતાને ખબર છે. આજ તમારા મારા પારે કોઈ રડીને દુઃખ ગાવાની જરૂર નહીં કે માં હું દુઃખી છું, માં હું પીડિત છું, માં મને તકલીફ છે, માં કોઈ રડીને પ્રાર્થના કરવાની જરૂર નહીં. તમારા અંતરના આંસુ મને માતાને 100% ખબર છે. આવું હું મેલડી માતા બોલું છું. એટલે આ બારે જ આ ધોમ એવું ધોમ છે કે જો રડીને નહીં હસીને જવાનું, રડતા ને હસતા આવવાનું. અને જે ભાવિક ભક્તો કદાચ મારા પારે રડતા આવ્યા હશે ને એને હસતા મેં મેલડીએ મોકલ્યા ને. દરેકના આંસુ લૂછ્યા છે. એ વાતનો દરેકને અનુભવ હોય છે કે માં રડતા આવ્યા હતા, માં રડતી તારા પારે આવી હતી, પણ આજ મારા મુખે એક થોડી ઘણી હસી છે ને એમાં તારો પ્રતાપ છે. તો આજ કદાચ મને માતાને જોઈ, મારા દર્શન કરી, મારા વાતો, મારા પ્રવચન સાંભળી, જેના મુખે થોડી ઘણી હસી આવતી હશે, થોડી ઘણી સ્માઇલ આવતી હશે ને, તો સમજી લો આ સ્માઇલ તમારી ક્યારેય નહીં જવા દઉં. દરિયા દિલ સ્વભાવની માતા છું. જોણે અજોણે કદાચ મારા સાનિધ્યમાં મારા પારે આવતા કોઈ ભૂલ ચૂક થઈ હશે ને અજાણથી, તો એ માફ કરવા વાળી માતા છું. એટલે ચિંતા ના કરતા હું તો એ સંભાળ રાખીશ કે કદાચ તમારથી મારી કોઈ ભૂલ ના થાય, હું એ સંભાળ રાખીશ. હું એ ચિંતા તમારી રાખીશ કે તમારાથી મારી કોઈ ભૂલ ના થઈ જાય, મારો કોઈ ગુનો ના થઈ જાય, હું એ સંભાળ રાખીશ. સમ જો લગીન મારા આશીર્વાદ છે, જો લગીન મારી કૃપા દ્રષ્ટિ છે, તો લગીન જગતમાં તમારો કોઈ વાર ઓકો ના કરી જાય. હું મેલડી આવું બોલું છું. કદાચ તમારા કર્મોને નડવું હોય ને તો મારો ગુનો કરાવો, પછી એ નડતર ઊભું થાય. પણ જ્યાં સુધી હું મેલડી છું ને ત્યાં સુધી કોઈ ગ્રહો, કોઈ કર્મો, કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ ભૂત, કોઈ ચુડેલ, કોઈ પલિત એવા જગતમાં પેદા નહીં થયા કે જો મારા મેલડીના કદાચ સોયડામાં બેઠા હોય એને જવાનું. જો આવા મારા મેલડીના સોયડામાં બેઠા હોય, જો આવી મારી ચૂંદડીના હેઠળ બેઠા હોય, જે દીકરાને મારા મેલડીની કદાચ ચૂંદડીની છાયા હોય એને જગતમાં કોઈ વાર ઓકો ના કરી જાય હો. એટલે ડરતા નહીં, હું ડરતા નહીં. હું રોમ મારી મેલડી, ખુખાર મેલડી બેઠી છું. ચિંતા ના કરતા. આકાશ પાતાળ એક કરી આલીશ. તમારા માટે દુનિયા જોડે લડી આવીશ, તમારા માટે ભગવાન જોડે કાલાવાલા કરી આવીશ.
પણ તમને કદાચ નોંધારા નહીં થવા દઉં, એકલા નહીં પડવા દઉં હું મેલડી. એટલે મારી કઈ નહીં, મારા સાનિધ્યમાં આવી હસતા મુખે આવીને મને વાલ કરજો, રોમના નોમનું રટણ કરજો, સેવાની ભાવના રાખજો, કોઈને તમારાથી દુઃખ ના લાગે એનું ધ્યાન રાખજો, તો હું ખૂબ પ્રસન્ન રહીશ. પ્રસન્ન શું તારે તો કદાચ મારા પારે આવી આગળ વચ્ચે કે પાછળ બેહવા મળે છે, આવું ઊભું રહેવા મળે છે. નહીં તો તમારા જેવા લાખો ભક્તો જો ઘેર રાહ જોઈને બેઠા કે માં હુકમ કર તારા દર્શન કરવા. તમારા જેવા લાખો ભક્તો મારા ઘેર બેઠા છે કે માં તારા 1 વર્ષથી વિડીયો જોઈએ છે, માં તારા 2 વર્ષથી વિડીયો જોઈએ છે, માં તું મને 4 વખત 5 વખતમાં સપને આવી, તે મને દર્શને આલ્યા, તે મને દેવ દુઃખની વાતે કરી, માં પણ તારા પારે આવવાનો અમને એક અવસર મળ્યો નહીં. માં કદાચ એવો અવસર હાલ, એવો હુકમ કર કે અમે તારા દર્શન કરી શકીએ. એવા લાખો ભક્તો ઘેર બેઠેલા છે ને, એવાને મારા આશીર્વાદ રહેશે. કેમ? મારા પારે આવવામાં અલગ અલગ માણસોની અલગ અલગ મજબૂરીઓ હોય. કોઈની જોડે પૈસા ના હોય, કોઈની જોડે ભાડું ના હોય, કોઈને તો કદાચ ના આવી શકે, પણ ઘેર બેઠા તે મનથી યાદ કરતા હોય ને તો ચિંતા ના કરતા મારા પારે આવવાની જરૂર નહીં, હું મેલડી તમને ઘેર મળવા આવીશ. જેમ કે દરેકનું ધ્યાન રાખવા વાળી છું. મારા સાનિધ્યમાં આયા છે કે નહીં આયા હોય, પણ ઘેર બેઠા ખાલી અમથોય નો અમથોય ભાવ આલ્યો છે ને કે હે માં બારેજા વાળી મેલડી, હે માં ખુખાર મેલડી, હે માં રોમ વાળી મેલડી, તો તરત મારા કોણ ઊંચા થઈ જાય. અને કઈ બાતથી કદાચ અરજી આવી ને, કદાચ હનુમાનજીની જેમ પવન વેગી જવું, હે મેલડી માતા છું. હનુમાનજી જેમ રોમનું નામ લઈને એક જ છલાંગમાં આખો દરિયો કૂદી જાય ને, એવી રીત મારા રોમનું નામ લઈ હું રોમ વાળી મેલડી એક જ છલાંગમાં કદાચ ગમે તેવા દરિયા કૂદી પડું, હે મેલડી માતા છું. તો કહેવાની જરૂર નહીં કે માં કૃપા રાખજે. મારી કૃપા થઈ તારે જ અહીં બેઠા છું. મોનજો આ વાત, સ્વીકારજો આ વાત ને. મારી કૃપા છે ને, તમારી કુળદેવીની કૃપા છે ને, એટલે અહીં બેઠા છો. નકન મારા પારે આવવાનું જેવા તેવાનું કામ નહીં, કઈ નહીં બતાવતી, પણ જે સત્ય છે એ કહીશ. કંઈક ને મારા ધામે આવવું છે, કંઈક ને મારા દર્શન કરવા છે, પણ મારા દર્શન બહુ દુર્લભ છે. જેને એક વખત કદાચ આ ચૂંદડીનો મોહ લાગી ગયો ને, એના જગતમાં કદાચ મારા ભક્તિનો રંગ ઉતારવા દઉં તો ગોળા હું સોલંકી પેઢીની રો મારી મેલડી નહીં. મારા વગર ચાલે નહીં. રાત ના જાય, દાડો ના જાય, 24 કલાક બસ ખુખાર વેલડી, ખુખાર વેલડી, ખુખાર વેલડી. 24 કલાક રોમ વારી મેલડી, રોમ વારી મેલડી, રોમ વારી મેલડી. 24 કલાક બસ તમારું મન મને જ યાદ કર્યા કરે છે. હું માનું છું. તો જેટલી વખત તમારું મન મને યાદ કરતું હશે ને, એટલી તમને યાદ કરું છું ને, એટલે મારી યાદ આવે છે. એટલે અહંકાર ના કરતા કે માં દાડામાં તને 1000 વખત યાદ કરીએ છીએ. નહીં, જેને હું કૃપા કરું ને, જેને હું યાદ કરાવું ને, એ જ મારી યાદ કરીએ કે નકર જેવા તેવાના માતાઓની યાદ ના આવે. તો તમને મારી યાદ આવતી હોય ને તો તરત વિચાર કરજો કે બારેજાવાળી માતાએ મને યાદ કર્યો. તો તરત ગમે તેવું કામ હોય, ગમે તેવું જો જતા હોય, તરત જ મારા ભાવમાં રંગાઈ જજો. મારી યાદ આવે ને તરત મારા વિડીયો જોઈ અને મારી વાતો, મારા પ્રવચન સાંભળવાનું ચાલુ કરી દેજો. એકાંતમાં બેહીન મારા રોમનું નોમનું સ્મરણ કરી લેજો. કદાચ મારે તમને એ શું આપવાનું છે, શું કરવાનું છે ને, એ તો કદાચ 6 મહિના ટકી જોજો, ખબર પાડી દઈશું સોલંકી પેઢીની મેલડી માતા.
વધારે 6 મહિના જે ટકી રહ્યું એનો અનુભવ તમે જોવો જ છો, મારે કહેવાની જરૂર નહીં. ઘેર બેઠા કઈક ભાવિક ભક્તોને દેવ દુઃખના સમાધાન બતાવવા વાળી હું જગતમાં એક જ માતા, હું રામવારી મેલડી છું. કે મારા પારે કદાચ નંબર લખાઈ ના આવે, મારા પારે કદાચ રૂબરૂ આવરી દર્શન ના થાય, કોઈ દાડો આવીને પૂછવાનો મોકો ના મળે, પણ છતાંય કંઈક હજારો લાખો ભાવિક ભક્તો એવા છે કે એના સપને જઈને એમની માતાઓ, બાપ દાદાની માતાઓ બતાવી કે તારી આ ચામુંડા છે, તારી આ મહાકાળી છે, તારી આ મેલડી છે, તારી આ ખોડિયાર છે, તારી આ સધી છે, એને અપનાવી લેજે, જા તારું ભલું કરી આલીશ હું માતા. બતાવ્યું કે નહીં? હજારો ભાવિક ભક્તો છે. અને કદાચ મોનતાઓની લાઈન હોય, મોનતા ઉતરતી હોય તો કદાચ થોડી ઘણી 5 મિનિટ 10 મિનિટ કે કલાક એ મોનતાની લાઈનમાં ઊભા રહેજો. મારા ભાવિક ભક્તોનો અનુભવથી તમને પોતાને મારી પર ઓંધળો વિશ્વાસ આવી જશે કે માં તારા જેવી જગતમાં ના જોઈ. વિશ્વાસ વધારવા માટે જ તો એ ડગલે ને પગલે આવા કામ કરતી હોય. પણ તમે દુઃખી છો ને? નહીં. દુઃખી છો ને? દુઃખી છો ને? તો મારી જોડે સુખ લેવા આવ્યા. સીધી ભાષામાં ગમે તે અરજી હશે, ગમે તે મનની વાત હશે, અલગ અલગ માણસની અલગ અલગ કામનાઓ હોય, ઈચ્છાઓ હોય, પણ મૂળ તમે દુઃખી છો, દુઃખી માનો છો અને મારી જોડે સુખ લેવા આવ્યા છે. એટલે મારે તમને શું આલવાનું? સુખ. બરોબર? તો સુખ રૂપિયાથી મળશે, મોટા મોટા હાર પણ પહેરાવાથી મળશે, મોટા મોટા મંદિરની મોટા ઘુમટો લાવવાથી, ઝુમ્મર લાવવાથી મળશે. મારી જોડથી સુખ લેવા માટે મને ખૂબ વાલ ને પ્રેમ કરવો પડશે, મારી ખૂબ ભક્તિ કરવી પડશે. તારે હું તમને તમારી એ સુખ હશે ને, જે દુઃખ હશે ને દૂર કરી અને સુખના અજવાળામાં લઈ જઈશું સોલંકી પેઢીની મેલડી. પણ દર પ્રવચનમાં કંઈક નવી નવી વાતો કરીશ કે જેથી આવ્યા દુખિયારાઓને સાચી સમજ મળે, સાચું જ્ઞાન મળે, અને જેથી કંઈ નહીં તો દુઃખ મટે ના મટે પણ તમારી આત્માને સંતોષ તો મળી જશે. બારે જાય ભાઈ ભલે દુઃખ ના મટ્યું પણ માં દુઃખ છે તો એમના આનંદ છે. હા, શું ખોટું? તો તમે દુઃખી છો એનું મુખ્ય કારણ છે કે તમારા ખોટા કર્મ, તમારું પાપ કર્મ. જો સુખી હોય તો તમે સારા કર્મો કર્યા હોય તો એના ફળ સ્વરૂપ તમને સુખ મળે. તમે ખોટા કર્મો કર્યા તો એના ફળ સ્વરૂપ તમને દુઃખ મળે. પણ આ સુખ દુઃખનું ચક્ર તો ચાલતું જ રહેવાનું. જેમ કે કોઈ આજના જમાનામાં, આજના કળિયુગના યુગમાં કોઈ સર્વગુણ સંપન્ન કોઈ વ્યક્તિ નહીં કે એણે સંપૂર્ણ પુણ્ય જ કર્યા હોય કે સંપૂર્ણ પાપ જ કર્યા હોય. કોઈએ પાપ ને પુણ્ય બે ભેગા કર્યા હોય ને તારે તમને સુખ ને દુઃખની અનુભૂતિ થતી હોય. પણ આનાથી હું ઉપર લઈ જવા માંગુ છું. ઓળખી જોણજો, હું મેરડી બેઠી છું. દુઃખી થવાનું કારણ શું? ખોટા કર્મો. તમારી કામનાઓથી, તમારા સ્વભાવના લીધે, તમારા લોભના કારણે જોણે અજોણે કંઈકની કંઈક ગલતીઓ જીવનમાં થઈ છે અને એનું ફળ સ્વરૂપ તમને આજ દુઃખ છે ને ઘેરાઈ ગયું છે. એટલે કોઈ દિશા દેખાતી નહીં કે આરું એવા તો મેં કેવા કર્મો કર્યા કે આજ હું દુઃખી છું. પણ આજ દુઃખી છે માણસ પોતે પોતાના કર્મોનું કદાચ દોષ ના આલે, પણ આજ દુઃખી છે તો જાય ભુવાઓ જોડે અને ભુવાઓ જોડે જઈને કહે છે કે તારી મહાકાળી તન નડી, તારી ખોડિયાર નડી, તારી ચામુંડા નડી. અરે જગતમાં માતાઓ નડતી નહીં, એ નડવા બેહનો તો તમે ચાંદના ભગવાનના ઘેર જતા રહ્યા હોય. ઉપરથી એ તમને બચાવ રાખી લેવા મોકલે કે દીકરા બારે જા, ધામ જા તો તને મારી ભક્તિ ચમની કરવી ને એ થોડી શીખ મળે. તેવી રીતે તમારી માતાઓને તમારા દુઃખની ચિંતા છે એટલે અહીં આવ્યા છો. તો મારી માટે તમે નહીં આવ્યા તો તમારા દુઃખ ન લઈને આવ્યા છો, પણ તમારું દુઃખ એક બાજુ મૂકી અને એમ માનજો કે મારી કુળદેવી માટે અહીં આવ્યા છો તો મારો વધારે આશીર્વાદ રહેશે.
કે માં દુઃખના માર ગોરી, દુઃખના માર ગોરી એક બાજુ રાખ માં, દુઃખ તો ભલે મારી જેવી આવી મારી ચામુંડા, મારી મહાકાળી, મારી ખોડિયાર, મારી આશાપુરા, મારી બ્રહ્માણી મારી જોડે હશે ને તો માં દુઃખના પહાડ હશે ને, પણ મારી માતાના ખોળામાં હોઈશ ને તો ગમે તેવો પહાડ હશે ને તો માં મને દુઃખ નહીં લાગે, એવો વિશ્વાસ રાખજો. દુઃખ કોના જીવનમાં નહીં પડ્યા, કોના જીવનમાં નહીં પડ્યા? જેણે જેણે ધરતી પર અવતાર લીધો દરેકને દુઃખ વેઠવા પડ્યા છે કર્મો અનુસાર. એના માટે તો ખુદ મારા ભગવાને ધરતી પર અવતાર લઈ અને એવી લીલા રચાઈ કે આવનારા મનુષ્ય કોઈ ભગવાન દેવી શક્તિ ઉપર ઓગરી કરી અને દોષ ના હાલે કે અમે દુઃખી કેમ છે, એટલે તો ભગવાને કદાચ અવતાર લઈ અને રામાયણમાં કદાચ જોયું છે ને, રામાયણમાં કદાચ એના બાલીને માર્યું તીર રોમે, તો કદાચ કૃષ્ણ યુગમાં, કદાચ મહાભારતમાં, દ્વાપર યુગમાં ખબર છે ને કે એક તીર માર્યું અને કૃષ્ણ ભગવાનના અંગૂઠે વાગીને કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું, ખબર છે ને? તો એક ગયા જન્મનો બદલો જો આ જન્મમાં મળતો હોય તો તમે તો આ જન્મના ગુનાની નહીં ખબર, ગયા જન્મો જન્માનો તો મારા જેવી માતા જોડતી હોય. પણ કશું જ નહીં જોડતા, કશું જ નહીં આવડતું તો ભલે તકીને બેસજો. દુઃખ દૂર કરી આલવાની જવાબદારી મારી છે, લીધી છે જવાબદારી, નિભાઈશ. એમાં કોઈ આગી પાછી વાત નહીં બને, નિભાઈશ જવાબદારી, પૂરેપૂરી નિભાઈશ. પણ પહેલી વાત ગયા પ્રવચનમાં કીધું હતું, કોઈ દેવી શક્તિ એમને એમ નડતી નડે છે એમને એમ. કોઈનો ગુનો કરો કોઈ મનુષ્યનો ત્યારે જ કોઈ દેવી શક્તિ તમને નડવા ઊભી. જો તમે કોઈ મનુષ્યનો ગુનો નહીં કરતા, કોઈ પશુ પક્ષીનો ગુનો નહીં કરતા, કોઈ જીવોનો અત્યાચાર નહીં કરતા તો તમને ક્યારેય દેવ દુઃખ નહીં નડે, નહીં નડે, નહીં નડે. હું મેલડી આવું બોલું છું.